જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા વાડીએ ને વાડીએ પહોંચી ગયા તો જો આપણે કરી લીધી દવાની તૈયારી। પંપ દવા બધું થઈ ગયું છે કમ્પ્લીટ, તે તમને જોવા મળશે। ચાલો મિત્રો, આગળનો નજારો તમને બતાવી વાડીનો સવારનો। ચાલો મિત્રો, જો આજે 10 વાગી ગયા છે કે આપણે મોડા આવ્યા છે। એનું કારણ છે કે જો હજી ઝાંખી ઝાંખી ધુમ્મસ ઝાકર જેવું દેખાય છે, એટલે ઠાર ને ઝાકર હોય તો આપણે મોડી દવા ચાલુ કરીએ। જો કે આ ભાગમાં તો તાજું પાયેલું છે એટલે સટાય એમ જ નથી, પાછળના ભાગમાંથી આપણે શરૂઆત કરીએ। આ બાજુ તો ગારો જ છે। આજે બપોર પછી સટાહે તો ભલે, નગર કાલે રાબેતા મુજબ ચાલુ રાખશું। ને આપણે કમ્પ્લીટ પંપ દવા બધું થઈ ગયું છે કમ્પ્લીટ। તો ચાલો હવે આપણે આગળ જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, આપણે 25 નાખવાની છે, 20 થી 25 ml। આ છે દ્રાવણ। ચાલો, આપણો પંપ ભરાઈ ગયો છે દવા દ્રાવણ અને દવાનું મિક્સિંગ કરી કમ્પ્લીટ ઢાંકણું કરી દઈએ પેક। ને ચાલો હવે આપણે નીકળશું નીચેના સેઠા બાજુ। તો કે વરીને દવા છાંટવી છે, 5-7 પંપ આપણે સટાય એમ છે, બાકી તો તાજું પીધેલ છે। તેમાં બપોર પછી સટાઈ શું થાય છે તે જોવાનું રહેશે। ચાલો જોડાયેલ રહેજો આગળ। તો ચાલો ખેડૂત ભાઈઓ, આપણે દવાનો સહેલો ડોઝ થઈ ગયો છે ચાલુ। જોકે અવિરત પોપટા તો મસ્ત મજાના માકડા પડી ગયા છે ને પાક ઉપર આવતા જાય છે। તો આપણે આ રીતનો દવાનો છંટકાવ થાય છે। જેમ પાણું પીતી ગયું એમ બપોર પછી આગળના ભાગમાં દવા છંટકાવ થાય કે ગારો જણવશે તે આગળ જોવાનું છે। ચાલો મિત્રો, હવે આગળ જઈએ, જોડાતા રહેજો। ચાલો મિત્રો, જો આપણે કમ્પ્લીટ ટાર્ગેટ તો કમ્પ્લીટ જ ઉતરો છે કે અડધું આ મોર પી ગયું છે, તો તેમાં આપણે અડધેથી દવા છંટકાવ કર્યો નીચે વચ્ચાથી નીચલે સેટે, દારની આપણા બોરની સીધમાંથી નીચેના સેટો। તો હરંગ આપણે છાંટતા હોઈએ તો 4 આયરું થાય પંપમાં, 2 જવાની ને 2 આવવાની। તો આમાં 8 આયરું થયું છે। તો જુઓ, આ અડધે પલે સહી, આપણે અડધે ઊભા સહી અને અહીંથી વાળી મિત્રો। જોકે આપણે થોડુંક હાલીને ખેંચવું જોશે, પંપ વાડીએ ભરવા જવો જોશે। તો ચાલો, જે કરવાનું છે એ તો કરવાનું છે મિત્રો। તો આપણો ટાર્ગેટ કમ્પ્લીટ આવ્યો છે પંપના દવાના છંટકાવમાં। 4 આયરું ને અડધી 8 આયરું થાય છે। તો ચાલો મિત્રો, પંપ ભરી આવી, જોડાયેલ રહેજો આગળ। ચાલો મિત્રો, જો આપણે પંપ પૂરો કરીને અહીંથી સીધા આયલા આવ્યા તો ઠાલા પંપમાં પણ આપણે અલા તોભાઈએ નીકળ્યા। સૈણા ઘૂસવાઈ ગયેલ છે તો હલાણું નહીં। તો જો આપણે આ પંપ ભરી અને કમ્પ્લીટ ભરાઈ ગયો છે બીજો પંપ, અને અહીંથી આમ રાઉન્ડ મારી ફરતું ફરીને જવું જોઈએ મિત્રો। ચાલો જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, આજ પરકમમાં ફરવાની છે આપણે, પરકમમાં ફરીને અહીંથી જવાનું છે। જોકે સૈણા ઘૂસવાઈ ગયેલ છે તો હાલવાનું પણ મજા નથી આવતી। અહીંથી આપણે હવે જવાનું છે સીધે પાટે, લાંબા રૂટમાં જોડાવાનું છે મિત્રો। ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો।
આ રીતે આજ આપણે ગિરનારની પરિક્રમા હોય એ રીતે આજ પરિક્રમા કરીને જવાનું છે. જોકે આપણે લાંબો સાહ બહુ છે, 1100 સાડા 1100 ફૂટનો. તો લાઈન આપણે 4 ભાગ કરીને પાયા છે, પાણી વધી જતું એને હિસાબે. તો આ લાઈનનો કેળો થઈ ગયો છે, આપણે કાયદેસર કેળી જેવું. તો આજે પરિક્રમા કરીને દવા છાંટવાની છે. ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. મિત્રો, જો આપણે લાઈન પકડી લીધી છે, પરિક્રમા કરીને ઠેકાણે આવી ગયા, છંટકાવ કરી દીધો ચાલુ. જોકે ગમે એ પરિક્રમા હોય કે ગમે એ ખેડૂતને જે સમયે કરવું પડે, જેમ કરવું પડે એમ તો કરવું જ પડે. તો ચાલો મિત્રો, હવે આપણે અવિરત દવાનું કામ રહે ચાલુ, સાથે જોડાયેલ રહેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે વાગી ગયો છે 1 બપોરના, અને આપણે આજનું દવાનું કામ થયું છે પૂરું. 12 પંપ અડધા ભાગમાં આપણે છટાઈ ગયા છે, અને હજી આજની તારીખમાં તો બપોર પછી આમાં હલાય એમ નથી. તો 1-2 દિવસ ભરવું દો મિત્રો. તો ચાલો હવે આપણે મયુરભાઈ માટે લઈ લીધા છે ચણા. જો મસ્ત મજાના ચણા. ઘર માટે આવી ગઈ છે ધાણા ભાજી. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળશું ગામ તરફ. તો આજના વિડીયાને આપણે વિરામ આપીએ છીએ. ખેડૂત મિત્રોને અને યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, અને ખેડૂત મિત્રોને જય યુટ્યુબ ફેમિલી. અત્યારે વાગી ગયો છે 1 ને 1 વાગી ગયો. તો આપણે 10-12 પંપ દવાનો છંટકાવ થઈ ગયો છે, અને આજે ઉપલા ભાગમાં તો તાજું પીધેલ છે, એટલે 2 દિવસ જેવું તો હાલે એમ નથી પાણી. તો હવે આપણે નીકળશું ગામ તરફ. તો યુટ્યુબ ફેમિલીને જય મુરલીધર, જય દ્વારકાધીશ, ને ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન. મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.